હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? ધોરણ 10 વિષય અંગ્રેજી અને એમાં તમારો સિલેબસ આજના સેશનમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ અને સમજવાના છીએ. તો ભાઈઓ ઓર બહેનો, ખબરદાર, શાનદાર, ઠહેરદાર, એવું કંઈક આવે તો નહીં, પણ મેં બનાવ્યું છે મારી રીતે. ચાલો તો સમજીએ તમારો અંગ્રેજીનો સિલેબસ. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીમાં તમારી ઇંગ્લિશ ટેક્સ્ટ બુક કે જેમાં ટોટલ તમારે 1 થી 10 યુનિટ આવશે. કેટલા યુનિટ આવશે? 10 યુનિટ આવશે. હવે એ 10 યુનિટમાંથી કેવા પ્રકારના સવાલ પૂછાશે એ સવાલ વિશે હું અહીંયા તમને ડિટેલમાં કહું. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. ટોટલ તમારે 10 આવે છે. જ્યારે 9th સ્ટાન્ડર્ડમાં તમે ભણતા ત્યારે તમારે નંબર ઓફ યુનિટ જે છે એ 11 આવતા હતા. ટેક્સ્ટબુકમાં 2 પાર્ટ પડતા, એક પ્રોઝ અને બીજો સ્ટાન્ઝા, એટલે કે એને આપણે પોએટ્રી કહીએ. સ્ટાન્ઝા તો ન કહીએ, પોએટ્રી કહીએ, મતલબ કે કવિતા ટાઈપ. 9મા ધોરણમાં પણ તમારે 4 કવિતા આવતી હતી, 10મામાં પણ 4 કવિતાઓ આવશે. હમણાં એમના હું તમને નામ પણ કહેતી જઈશ. ટેક્સ્ટબુકની વાત કરું તો ટેક્સ્ટબુકમાં ટોટલ 10 ચેપ્ટર છે. અગેન્સ્ટ ધ ઓડ્સ, હ્યુમન રોબોટ, ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, વન્ડરફુલ ક્રિએશન, પ્લેઇંગ વિથ ફાયર, આઈ લવ યુ ટીચર, કચ્છ એન્ડ દેવયાની, અવર ફીધર ફ્રેન્ડ, ટ્યુન્સ અપ ઓટેન્સ, ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આ 10 ચેપ્ટર છે. 10 ચેપ્ટર એટલા ઇન્ટરેસ્ટિંગ છે, તમે વાંચશો એટલે તમને મજા આવી જશે. ઇંગ્લિશ વાંચવાની તો મજા આવી જ જશે, પરંતુ જ્યારે હું એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીશ, મતલબ કે આપણા વિદ્યાકુલના પેડ લેક્ચરમાં જ્યારે આપણે એમને સમજીશું વિથ એક્ઝામ્પલ, વિથ એક્સરસાઇઝ, ત્યારે તમને વધારે મજા આવશે. તો ટોટલ તમારે 10 આવશે અને યુનિટમાંથી તમને સૌથી પહેલો ક્વેશ્ચન પૂછાશે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન. શેના બેઝ ક્વેશ્ચન? પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન. એમાંથી બીજું પૂછાશે શોર્ટ નોટ. ત્યારબાદ આમાંથી જ આવશે ટ્રુ ફોલ્સ અને આમાંથી જ આવશે બ્લેન્ક, ખાલી જગ્યાઓ આવશે. હવે પેરેગ્રાફ જે છે ટોટલ ગુણભાર 10 માર્ક્સનો રહેશે. શોર્ટ નોટનો 3 માર્ક્સ, ટ્રુ ફોલ્સ 4 માર્ક્સમાં, ખાલી જગ્યા 3 માર્ક્સમાં. બરાબર છે. તો જે પાઠ છે એ પાઠમાંથી ટોટલ તમને આટલા માર્ક્સનું પૂછાય છે. બીજું, પાઠ ઉપરથી એસે પણ પૂછાય છે, તો એને પણ ડેફિનેટલી તૈયાર કરજો, એને પણ ચોક્કસ તમે તૈયાર કરજો. હવે આની તૈયારી ક્યાંથી કરવી? તો એની તૈયારી કરવા માટે યુથ સંયમ પબ્લિકેશન દ્વારા મટીરિયલ બહાર પાડવામાં આવ્યા છે. માત્ર ને માત્ર તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તમારા રિઝલ્ટને હાઈ લઈ જવા માટે. અને એમનું નામ છે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. હજી પણ સમય છે, તમે પ્રી બુકિંગ કરાવી લો. અત્યારે તમારે પ્રી બુકિંગ માટે કોઈ પણ પ્રકારનો કોસ્ટ ચૂકવવાની જરૂર નથી. જ્યારે બુક આવી જશે ત્યારે તમને કોલ આવશે, માત્ર ત્યારે જ તમારે પૈસા ચૂકવવાના છે. એવું લાગે તો ડેમો કોપી જોઈ લો, એવું લાગે તો યાર આમના વિશે જાણી લો, પૂછી લો. તમારી પાસે ઓફિશિયલ નંબર હોય તો ઓફિશિયલ નંબર ઉપર કોલ કરી લો. બરાબર છે? હા, જાણી લો યાર, તમારે જે પણ જાણવું છે એ જાણી લો. એવું નહીં કે જાણ્યા વગર પરચેસ કરી લો, પરંતુ બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ છે. બીજી કોઈ પણ મટીરિયલ પરચેસ કરવાની જરૂર નથી. આ મટીરિયલમાં બધી તૈયારી થઈ જશે. એ જ મટીરિયલમાં જે નેક્સ્ટ છે સ્ટાન્ઝા બેઝ, મતલબ કે આમાંથી એક જ ક્વેશ્ચન પૂછાશે, સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન, કે જે તમને એક્ઝામમાં 6 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં? આપણે 6 તો ન કહીએ, 3 માર્ક્સમાં, કારણ કે 12th સ્ટાન્ડર્ડ હોય તો 6 માર્ક્સ આવે, બાકી તમારે તો 3 જ આવશે. તો 3 માર્ક્સમાં અરાઉન્ડ 3 માર્ક્સ જેવી તમારે આમાં તૈયારી કરવાની છે. એમને લગતા ક્વેશ્ચન પણ તમને આમાં મળી જશે. સ્ટાન્ઝા કેટલી છે? 4 છે. નંબર 1 માય સોંગ, નંબર 2 પેન્સિલ, નંબર 3 ગ્રોઈંગ, નંબર 4 વેનીલા ટ્વિલાઇટ. 4 મસ્ત હતા. એમાં મારી ફેવરિટ કઈ ખબર છે? માય સોંગ અને પેન્સિલ. આ 2 મારી ફેવરિટ. ગ્રોઈંગ પણ મારી ફેવરિટ છે. આ મને બહુ ઓછી ગમે, પણ આ 3 મારી ફેવરિટ છે. અને એક્ઝામમાં જે પેપર કાઢે છે ને, મતલબ કે જે પણ પેપર કાઢનાર શિક્ષક છે ને, એ શિક્ષક પણ આ 3 ને પહેલી પ્રાયોરિટી આપે છે. તો તમે જ્યારે વર્ષમાં અમારી સાથે જોડાશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે કઈ પોયમ જે છે આ આઈએમપી છે. જી હા, આ 4 માંથી પણ આઈએમપી સ્ટાન્ઝા તૈયાર કરીને તમારા બોર્ડની એક્ઝામને, ફાઇનલ એક્ઝામને ઇઝીલી સ્કોર કરી શકશો. બરાબર છે? એટલે અત્યારથી નથી, હું તો તમને વર્ષની શરૂઆતમાં જ તેને આપી દઉં છું, આખો સિલેબસ આપી દઉં છું. તો વર્ષની શરૂઆતમાં તમને ગોલ મળી જાય છે, વર્ષની શરૂઆતમાં તમને લક્ષ્ય મળી જાય છે. તો ચાલો મળીને આપણે એને પૂરું કરીએ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, વાત કરું ગ્રામરની. તો આ બધું ગ્રામર તમે 9th સ્ટાન્ડર્ડમાં ઓલરેડી ભણીને આવી ગયા છો. થોડું લેવલ નાના મોટું હોય, બાકી કાંઈ હોય નહીં, બાકી કાંઈ ઉખાડવાનું ન હોય.
આપણે મોટા ઉપાડે ભરી ભરીને ટેન્શન લેતા હોય, મોટા ઉપાડે ભરી ભરીને ગ્રામર 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 રટે જઈએ, પણ ગ્રામરમાં ટેન્શન નહીં, ટેન્શન લેવાનું જ ન હોય. તમે 9માં ઓલરેડી ભણી ગયા છો, ચલો નો ભણ્યા હોય તો તેલ પીવા ગયું. 10મા ધોરણમાં વિદ્યાકુલમાં મેં બેઝિક થી શરૂઆત કરી છે, 2 લેક્ચર પતી ગયા છે. એક હમણાં મેં એક પૂરો કર્યો, ઇંગ્લિશ બેઝિક ઇંગ્લિશ, ત્યારબાદ બીજો લીધો બેઝિક ગ્રામર. એમાં મેં સબ્જેક્ટ સમજાવ્યું, એમાં મેં નાઉન સમજાવ્યું, સર્વનામ સમજાવ્યા, બેઝિક બધા પોઈન્ટ સમજાવું છું. કઈ નહીં, 10માં કમ્પ્લીટ કરી લો. 11-12માં ઓછી માથાકૂટ, 11-12માં ઓછી લમણાજીક. તો એ ઓછી માથાકૂટ, ઓછી લમણાજીક કરવા માટે વિદ્યાકુલની બેચમાં જોઈન થઈ જાઓ. એટલી બધી પણ હાઈ પ્રાઇઝ નથી કે તમે એમને એફોર્ડ ના કરી શકો, તમે પે ના કરી શકો. એકદમ લો પ્રાઇઝ છે, એકદમ ઓછી પ્રાઇઝ છે. એટલે એકવાર ઇન્ક્વાયરી જરૂર કરી લો. તમને અત્યારે જો ઇંગ્લિશમાં ડર લાગતો હોય તો એ ડરને ડેફિનેટલી તમે દૂર કરી શકશો. બસ હું જે તમને સ્ટેપ કહેતી જાઉં છું, એ સ્ટેપ બાય સ્ટેપ જો તમે વર્ક કરતા ગયા, હું જે તમારી પાસેથી વચન લેવા માંગુ છું, તમને કહું છું કે ભાઈ મને પ્રોમિસ કરો, અને એ પ્રોમિસને તમે ફૂલફિલ કરો છો, ડેફિનેટલી તમારા ડર જે છે, ડર દૂર થશે અને ઇંગ્લિશમાં માર્ક્સને સ્કોર કરી શકશો. નેક્સ્ટ એના પછી હું વાત કરું ટેન્સ, જેન્ડર, નંબર, સિંગ્યુલર, પ્લુરલ. આ તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાશે. આમાંથી કોઈ પણ એક હશે, કાં તો ટેન્સ હશે, કાં તો જેન્ડર હશે, કાં તો નંબર હશે, કાં તો સિંગ્યુલર પ્લુરલ હશે. હવે એમની થિયરી એટલી બધી મોટી નથી કે ભાઈ મેમ ઓ શેટ 2 માર્ક્સ માટે આ 4 ટોપિક સમજવાના હતા. 4 ટોપિક કઈ આખી રેફરન્સ બુકો આમાં તમને નથી આપેલી. એકાદા 2 પેજમાં તમે આ બધું સમજી જાઓ, સમજવું હોય તો. બાકી માથામાં તમે બેજામાં ઘૂસું ભરાવીને બેઠા હોય, શીટ યાર એટલું બધું કોણ કરે, અમે માથાકૂટ કરે 2 માર્ક્સ માટે લમણાજી કોણ કરે, તો પછી એવું થાય. એટલે શોર્ટ છે ને ઈઝી છે. નેક્સ્ટ એના પછી એક્ટિવ પેસિવ હોય છે, એ પણ તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાશે. ફ્રેમ ધ ક્વેશ્ચન એક્ઝામમાં તમને અરાઉન્ડ 3 to 4 માર્ક્સમાં, એનું એક રીઝન છે, મોટાભાગે 3 માર્ક્સમાં જ પૂછાય છે. પણ પેપર સ્ટાઇલમાં ચેન્જીસ થાય તોની વાત છે, એટલા માટે હું અહીંયા અરાઉન્ડ કહું છું. બાકી તો 3 માર્ક્સ તો ફિક્સ જ છે. એના પછી હું વાત કરું રિપોર્ટેડ સ્પીચ, એક્ઝામમાં તમને 2 માર્ક્સમાં પૂછાશે. ફંક્શન તમને એક્ઝામમાં 9 માર્ક્સમાં પૂછાશે. કન્ઝક્શન એક્ઝામમાં તમને 3 માર્ક્સમાં પૂછાશે. એડિટિંગ એક્ઝામમાં તમને 3 માર્ક્સમાં પૂછાશે. તો આવું કંઈક આમનું પૂછવાનું માર્કિંગ હોય છે, મતલબ કે આ રીતે હોય છે. રિપોર્ટેડ સ્પીચ પણ અહીંયા ઓર કરીને લખી દઉં 3 માર્ક્સ, અથવા તો તમારે એ રીતે જોવાનું રહેશે, કરવાનું રહેશે. હવે એનું એક રીઝન છે કે પહેલા રિપોર્ટેડ સ્પીચ તમારે ખાલી જગ્યા વગરની પૂછાતી હતી, મતલબ કે આખું તમારે ઇનડાયરેક્ટમાં જાતે કન્વર્ટ કરવાનું. પરંતુ માર્ચ 2024માં એમની પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ. તમને ખબર જ હશે, યા તમને ખ્યાલ જ હશે, અને તમે 9માં જ હતા એટલે તમે આમે અત્યારે હવે યુટ્યુબમાં જોતા હોય તો ત્યારે અવેર તો હશો જ. ન હોય કાંઈ નહીં, હવે તમે અવેર થઈ જશો. 2024માં પેપર સ્ટાઇલ ચેન્જ થઈ, અને એ ચેન્જીસમાં રિપોર્ટેડ સ્પીચ જે છે એ ખાલી જગ્યામાં આવી ગઈ. 4 ખાલી જગ્યા, 2 ખાલી જગ્યા સાચી તો 1 માર્ક્સ, 4 સાચી તો 2 માર્ક્સ તમને મળી જશે. મતલબ કે એક ખાલી જગ્યાના 0.5 માર્ક્સ રહેશે. તો આ રીતે તમારું ગ્રામર પૂછાય છે. નેક્સ્ટ એના પછી અનસીન ડેટાની વાત કરું તો જે રીતે તમારે 9th સ્ટેન્ડર્ડમાં અનસીન ડેટા પૂછાતા હતા, સેમ એ રીતે તમારે 10th સ્ટેન્ડર્ડમાં અનસીન ડેટા આવશે. એટલે 10માનું જો તમે 9માની જોરદાર, શાનદાર, ધમાકેદાર તૈયારી કરી છે, તો 10માના ઇંગ્લિશની તૈયારી કરવાની યકીન માનો. મજા આવશે, મજા આવશે, મજા આવશે, મજા આવશે, ખરેખર મજા આવશે. અને કંઈ નહીં ન કરી હોય તો હવે 10મામાં મારી સાથે દરેક લાઈવ સેશન અટેન્ડ કરો. ખાસ વિદ્યાકુલની બેચમાં જોડાવ. તમારા માટે, તમારા માતા પિતા જે તમારી પાછળ મહેનત કરી રહ્યા છે એમના માટે, બરાબર છે, એમના માટે, ખાસ એમના માટે કે જે મતલબ કે એ નથી કરી શક્યા, જે મતલબ કે જે એમના સપનાઓ છે એ સપનાઓને પૂરા કરવા માટે એ જેટલી મહેનત કરી રહ્યા છે એટલી મહેનત હવે તમારે કરવાની છે. તો એના માટે હું તમને ચોક્કસ સજેસ્ટ કરીશ વિદ્યાકુલના લાઈવ ક્લાસ, વિદ્યાકુલની ટોપર બેચ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક અનસીન ડેટા આપેલું હશે, નામ જ અનસીન છે, તો એ મારા માટે પણ અનસીન રહેવાનું અને તમારા માટે પણ અનસીન રહેવાનું. પણ તમે પ્રેક્ટિસ કરેલી હશે તો ડેફિનેટલી તમે આને સ્કોર કરી શકશો. આજે છે એનો ગુણભાર 5 હોય છે 2024 પછી, અથવા તો 4, બરાબર.
નહીં પેપર સ્ટાઇલ ચેન્જ થઈ તો એ પ્રમાણે આમનો માર્કિંગ રેશિયો જે છે એ ચેન્જ થતો હોય છે. એટલા માટે હું ઓલરેડી આના 2 ઓપ્શન આપી દઉં છું. નેક્સ્ટ એના પછી ડાયલોગ બેઝ ક્વેશ્ચન આ તમને 4 માર્ક્સમાં પૂછાશે, બરાબર છે. હવે આની તૈયારી ક્યાંથી કરવી? તો આની તૈયારી તમે આમાંથી કરી શકો છો. આ ઇંગ્લિશની વર્કબુક છે, ગ્રામર બુક છે, કમ્પોઝિશન અને રાઇટિંગ સેક્શન. આમાં તમને બધી વસ્તુ આપેલી છે. વર્કબુક, કમ્પોઝિશન અને રાઇટિંગ સેક્શન, આ 3 વસ્તુ તમને આમાં આપી દીધેલી છે. માય ડિયર સ્ટુડન્ટ, આ 2 બુક તમારા માટે ઇનફ છે. બીજી કોઈ પણ એક્સ્ટ્રા બુક ખરીદવાની જરૂર નથી. ઇઝી મેથડથી, લોટ્સ ઓફ એક્ઝામ્પલ સાથે, લોટ્સ ઓફ એક્સરસાઇઝ સાથે તમને આમાં આપેલું છે. ઇવન મેં જો તમને આગળ ટેક્સ્ટ બુકની વાત કરીને, એમાં તમને ગુજરાતી ભાષાંતર મળી જશે, ઇંગ્લિશ પેરેગ્રાફ મળી જશે, એમાં શબ્દાર્થ મળી જશે, એમાં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ, ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક, નિયરેસ્ટ મીનિંગ, બ્લેક બક, એ પણ ભાષાંતર સાથે, બ્લેક બકના ક્વેશ્ચન, આ બધી જ વસ્તુ આગળ જે ટેક્સ્ટ બુક હતી ને એમાં તમને મળી જશે. અલગ કોઈ બ્લેક બકની બુક ખરીદવાની જરૂર નથી, ટેક્સ્ટ બુક ખરીદવાની જરૂર નથી, ગાઈડ બુક ખરીદવાની જરૂર નથી, બીજા કોઈ પણ મટીરિયલ ખરીદવાની જરૂર નથી. આ બધી વસ્તુ તમને એ ટેક્સ્ટ બુકમાં મળી જશે. એવી રીતે એને ડિઝાઇન કરવામાં આવી છે, એવી રીતે તમને બનાવવામાં આવી છે. નેક્સ્ટ એના પછી હું આગળ વાત કરું રાઇટિંગ, મતલબ કે તમારો છેલ્લો વિભાગ. રાઇટિંગમાં ટોટલ 4 ટોપિક હોય: એસે રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન. એમાં ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ બંને ઓપ્શનલ છે. કાં તો ઈમેલ લખો, કાં તો રિપોર્ટ લખો, બંનેમાંથી કોઈ પણ એક. એસે તમને 6 માર્ક્સમાં પૂછાશે, ઈમેલ તમને 5 માર્ક્સમાં, પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને 5 માર્ક્સમાં. તો આ રીતે તમારું રાઇટિંગ સેક્શન હોય છે. આ બુકમાં આઈએમપી રાઇટિંગ ટોપિક આપી દીધેલા છે. જેટલા પણ લેખન વિભાગના આઈએમપી ટોપિક હતા એ આઈએમપી ટોપિક તમને એમાં આપી જ દીધેલા છે. તો આ તમારો સિલેબસ છે કે જે તમારે આખા વર્ષ દરમિયાન ભણવાનો રહેશે, બરાબર છે. અત્યારે હું આને અહીંયા સુધી રાખું છું. આઈ હોપ કે આપણી ફરીથી કંઈક ને કંઈક આવા ટોપિક સાથે મુલાકાત થતી રહેશે. ત્યાં સુધી બાય, સી યુ એન્ડ ટેક કેર.